વોર્ડ નંબર 7 નાગરવાડા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। દૂષિત પાણીને કારણે ભૂતકાળમાં અને હાલમાં લોકોના આરોગ્યના પ્રશ્નો નિર્માણ થયા છે। વોર્ડ નંબર 7ની કચેરી સામે માળી મહોલ્લો આવેલ છે, જ્યાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવી રહ્યું છે। આવી પરિસ્થિતિ વચ્ચે લોકોને પીવાના પાણીના જગ વહેંચતા લેવાનો વારો આવ્યો છે, જેથી લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે। સ્થાનિક કાઉન્સિલરો સમસ્યાના નિરાકરણ મામલે દેખાતા નથી। રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી, જેથી લોકોમાં તંત્ર સામે આક્રોશ છે। વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સ્થાનિક રહીશોએ આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના નેજા હેઠળ વોર્ડ ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો હતો। આ નાગરવાડા વોર્ડ નંબર 7ની ઓફિસની સામેનો વિસ્તાર માળી મહોલ્લો છે। છેલ્લા 3 વર્ષથી અહીંયા ગંદા પાણીનો પ્રોબ્લેમ છે। ગયા વર્ષે તમને ખ્યાલ હશે, અહીંયા 2 લેડીઝો પણ ઓફ થઈ ગઈ હતી ને બહુ મોટો ઇસ્યુ થયો હતો કોર્પોરેશનમાં। ભક્તિભાઈ આવ્યા હતા, બધા દોડી ગયા હતા અહીંયા, પણ હજુ સુધી આ લોકોનો પ્રોબ્લેમ કોઈ નિકાલ થયો નથી। વારંવાર અમે બી રજૂઆત કરી વોર્ડમાં, અને રોજ ગઈકાલે તો બપોરે આ વોર્ડમાંથી 3 લેડીઝો સામે ત્યાંથી રજૂઆત કરવા એમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી। આ પ્રકારની થયું હતું, હજુ પણ નિરાકરણ નથી આવ્યું। હવે શું થવું જોઈએ? વહીવટી તંત્રમાં આ લોકોની કોઈ પકડ જ થઈ નથી। ભારતીય જનતા પાર્ટી ખાલી માલેતા દારૂની થઈ ગઈ છે। ગરીબ માણસનું કોઈ જોવા અને સાંભળવા તૈયાર નથી। સ્લમ વિસ્તાર અમારા નાગરવાડા છે, નવી ધરતી, આ બધા સ્લમ વિસ્તારોનું કોઈ સાંભળવા જ તૈયાર નથી। હમણાં ફ્લડ હતું, એમાં પણ કોઈ આવ્યું નહીં, અને એમના કોઈ ધારાસભ્ય પછી કાઉન્સિલરો પૂરો જવાબ આપે છે કે અમારા કામમાં નથી આવતું ના। ત્યાં આ લોકોને પૂછો, આ બહેનોને કેવા જવાબ આપે છે। અમે પેલા ડેપ્યુટી એન્જિનિયરને આજે સાંજે માર્કેટ જઈને કમિશનરને મળીશું અમે, અને નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને ફરી વોર્ડના તાળા મારીને પ્રોગ્રામ કરીશું। અહીંયા નાગરવાડા વિસ્તાર છે, વોર્ડ નંબર 8ની ઓફિસ સામે વોર્ડ નંબર 7ની ઓફિસ સામે માળી મહોલ્લામાં એટલું દૂષિત પાણી આવે છે, જેના કારણે બધા બીમાર થાય છે। નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે। તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે, કેટલી વખત કમ્પ્લેન કરી છે, પણ અહીંના રિચાર્જ છે અહીંના વોર્ડ ઓફિસમાં જે સાહેબ છે એ કંઈ એક્શન લેવા તૈયાર નથી, અને જે કોર્પોરેટર છે અહીંના એ બી અહીંયાથી જવાબદારી લેવા તૈયાર નથી। તો અમારે કેવા કોને જવું? શું માનો, ગયા વખતે પણ 2 જણનું મોત? ગયા વખતે 2 જણને 3 લેડીઝનું મોત થયું છે। એક્સપાયર 3 લેડીઝ થઈ ગયા હતા। એના માટે એ પ્રશ્ન ફરીવાર આ વખતે ઉઠે ના। આ વખતે બી છે ને, અત્યારે હાલમાં ત્રણ મોટા માણસ અને એક નાનો છોકરો હોસ્પિટલમાં એડમિટ હતો। તે અત્યારે અમને લઈને આવેલા। એ છોકરાનું સ્ટેટમેન્ટ આટલું નાનું શિશુ છે, બાળક, હજુ એને ઇન્ફેક્શન થઈ ગયું છે। પાણી પીવાથી ઝાડા વોમિટ અને ઇન્ફેક્શન થઈ ગયું। હવે એ નાનું છોકરાને કશું થશે તો આ કોર્પોરેટરો જવાબદારી લેશે? આ મોટા લોકોને કંઈ થઈ જશે તો એની જવાબદારી આ કોર્પોરેટર લેશે? અમારી માંગ એટલી જ છે સાહેબ કે આ પાણી ગંદુ આવે છે એનો સુધારો કરો, ચોખ્ખું પાણી આવવું જોઈએ અમારા માટે। અમારે અહીંયા આ લાઈન બંધ કરીને અમારે આ પટેલવાડીમાં જે પાણીનું લાઈન કનેક્શન છે એ કનેક્શન અહીંયા આ માળી મહોલ્લાના કનેક્શન સાથે જોડો અને ચોખ્ખું પાણીની વ્યવસ્થા અમારા માટે કરો।